જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ અજરાજ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળામાં શરીરની ઇમ્યુનિટી વધારે, શરદી, કફ, ઉધરસ અને શરીરનો થાક દૂર કરે તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી કાશ્મીરી કાવો બનાવીશું. કાશ્મીરી કાવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં પાણી લઈ લઈશું. તો અહીંયા આજે આપણે 2 કપ કાવો બનાવીશું. તો તેના માટે અહીંયા મેં 2.5 કપ પાણી લીધું છે. કેમ કે આપણે કાવાને ઉકાળીશું ત્યારે થોડું પાણી રિડ્યુસ થશે, એટલે જેટલો કાવો બનાવવો હોય તેનાથી અડધાથી 1 કપ જેટલું પાણી વધારે જ લેવું. હવે આ પાણીને આપણે ગરમ કરીશું અને તેમાં બધા મસાલા ઉમેરીશું. જેમાં 2 અધકચરી વાટેલી ઇલાયચી ઉમેરીશું. અહીંયા તમે ઇલાયચી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તેની સાથે જ આ રીતે એક નાનો ટુકડો તજ, 1 લવિંગ, એકની જગ્યાએ તમે 2 લવિંગ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી તેમાં થોડું કેસર ઉમેરીશું. અહીંયા કેસરને તમે થોડું વાટીને અથવા તો પલાળીને પણ ઉમેરી શકો છો. અને લાસ્ટમાં થોડી ગુલાબની પાંખડી, અહીંયા મેં સૂકી ગુલાબની પાંખડી ઉમેરી છે, તમે તાજી ગુલાબની પાંખડી પણ ઉમેરી શકો છો. અને 1 નાની ચમચી ગ્રીન ટી ઉમેરીશું. અહીંયા ગ્રીન ટી વધારે નથી ઉમેરવાની, નહીં તો ગ્રીન ટીનો જ ટેસ્ટ આવશે. એટલે 2 કપ કાવા બનાવવા માટે મેં 1 નાની ચમચી જ ગ્રીન ટી લીધી છે. અને તેની સાથે જ 1 થી 1.5 ચમચી અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરીશું. અહીંયા આપણી ગ્રીન ટી ઉમેરી છે. જનરલી કાશ્મીરી કાવા માટેની ચા અલગ આવતી હોય છે, તે કાવા ટી પણ તમે ઉમેરી શકો છો. અને અહીંયા ખાંડને સ્કીપ કરી સર્વિંગ ટાઈમ વખતે તમે થોડી હની પણ સ્વીટનેસ માટે ઉમેરી શકો છો. અને એ સિવાય જો તમારે કાવાને સ્વીટની જગ્યાએ થોડું નમકીન બનાવવું હોય તો થોડું મીઠું પણ ઉમેરી શકો છો. એ ટોટલી તમારા ટેસ્ટ ઉપર છે કે કાવામાં તમે ખાંડ, હની અથવા તો નમક ગમે તે ઉમેરી શકો છો. અને હવે કાવાને વચ્ચે વચ્ચે ચમચી વડે હલાવતા જઈ તેને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું, જેથી કરીને બધા જ મસાલાનો ફ્લેવર પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને અહીંયા આપણે જે બધા જ સ્પાઇસીસ એડ કર્યા છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેમાં તજ આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, શરીરને ગરમાહટ આપે છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે. ત્યાર પછી લવિંગમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો હોય છે અને તે જે ગળામાં આપણને ખરાશ થતી હોય છે તેમાં પણ રાહત આપવામાં ખૂબ જ ફાયદેમંદ છે. ત્યાર પછી તેમાં એલચી છે, જે પાચન તંત્ર સુધારે છે અને સાથે સાથે શરદીમાં પણ ખૂબ જ ફાયદેમંદ છે. આ કાશ્મીરી કાવામાં આપણે ગ્રીન ટી અથવા તો કાશ્મીરી કાવાની ટી ઉમેરીએ છીએ, જેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ગ્લોઈંગ સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદેમંદ છે. ત્યાર પછી તેમાં ઉમેરેલ કેસર, જે શરીરના મૂડને સુધારે છે અને સાથે સાથે તેમાં પણ ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ગ્લોઈંગ સ્કિન અને હેર સિવાય શરીરને ભરપૂર માત્રામાં એનર્જી પણ આપે છે. તો આ રીતે કાશ્મીરી કાવામાં ઉમેરેલા બધા જ મસાલા જ્યારે એકસાથે પાણીમાં મિક્સ થઈને તેનો કાવો બને ત્યારે તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. તે શિયાળામાં શરીરને ગરમાહટ આપે છે અને સાથે સાથે શરદી, ઉધરસ અથવા તો બદલતી ઋતુમાં થતા રોગો સામે શરીરનું રક્ષણ કરે છે. ટૂંકમાં આ કાશ્મીરી કાવો ટેસ્ટીની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તો હવે આપણો આ કાશ્મીરી કાવો સરસ રીતે ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. 3 થી 4 મિનિટ જેવું કાવાને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ કાવાનો કલર કેટલો મસ્ત આવ્યો છે. બધા જ મસાલા અને કેસર સરસથી ઉકળ્યા પછી એકદમ કેસરી આપણો આ કાશ્મીરી કાવો તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ કેટલીમાં આ કાશ્મીરી કાવાને ગાળી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ કાશ્મીરી કાવાનો કલર કેટલો મસ્ત આવ્યો છે. તો ચાલો હવે ફટાફટ આ ગરમા ગરમ કાશ્મીરી કાવાને સર્વિંગ કપમાં સર્વ કરીશું.
તો આ કાવાને સર્વ કરવા માટે સર્વિંગ કપમાં થોડી બદામ, થોડું અમથું કેસર અને થોડી ક્રશ કરેલી ગુલાબની પાંખડી ઉમેરીશું. આ રીતે કાવામાં બદામ, કેસર અને ગુલાબ ઉમેરવાથી તે પીતી વખતે તેમાં થોડો બદામનો ક્રંચ આવે છે અને ખાવો એકદમ ટેસ્ટી લાગે છે. હવે કપમાં આ કાશ્મીરી કાવાને સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ કાશ્મીરી કાવો કેટલો મસ્ત બન્યો છે. જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય. તો તમે પણ આ શિયાળામાં અથવા તો ઠંડી ઋતુમાં આ કાશ્મીરી કાવો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કાશ્મીરી કાવાની રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.